નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ખેતીની જમીનનું જ્યારે એકત્રીકરણ કરવામાં આવે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને તમારું જે ખેતીની જમીનનું એકત્રીકરણ છે તે અટકે નહીં. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, કોઈ પણ ખેડૂત મિત્રને જ્યારે તેમની ખેતીની જમીન એક કરતાં વધારે હિસ્સાની અંદર હોય, પરંતુ તેમને એવું લાગે કે આ જે ખેતીની જમીનનો જે આખો નંબર છે એ મારે એક જ કરવો છે, તો તેવા સંજોગો દરમિયાન એ જે પ્રક્રિયા છે તેને આપણે કહીશું ખેતીની જમીનનું એકત્રીકરણ. હવે એકત્રીકરણ કરવા માટેની સૌથી પહેલી શરત એ છે કે જે ખેતીની જમીન છે એ અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાયેલી છે, પરંતુ એનો જે માલિકી હક છે એટલે કે જે માલિક છે એ એક જ હોવા જોઈએ. તો તમારી જે ખેતીની જમીન છે તેનું એ એકત્રીકરણ થઈ શકે. આ સૌથી પહેલો એનો કહી શકાય કે શરત છે. બીજી બાબત એ છે કે ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ તો આ ખેતીની જમીન હોય અને અહીંયા આગળ જે 4 વિભાજન થયેલું હોય, ખેતીના જમીનના જે સર્વે નંબર છે એ અલગ અલગ છે, પરંતુ એ એક જ સાથે એક જ જે એની બોર્ડર છે એ જોડાયેલી છે, જે એના શેડા છે એ જોડાયેલા છે. તો એવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, એ એક જ માલિકીનું ખેતર છે પરંતુ અલગ અલગ સર્વે નંબર છે અને એ એક જ સાથે જોડાયેલા છે. તો તેવા સંજોગો દરમિયાન એ જે શેડા છે માત્ર એને જ હટાવીને એ એકત્રીકરણ કરવાની પ્રક્રિયાને આપણે એ સરળતાથી કરી શકીએ છીએ. એટલે એવી પરિસ્થિતિની અંદર જો તમારું ખેતર હોય તો જ તમે એકત્રીકરણ કરી શકો છો. જો દર્શક મિત્રો તમારું ખેતર અહીંયા આવ્યું છે અને વચ્ચે કોઈ એક વ્યક્તિનું બીજું ખેતર છે અને ત્યારબાદ તમારું બીજું ખેતર છે અને એ ખેતરને જો તમારે એકત્રીકરણ કરવું છે તો એની માટે તમને મંજૂરી નહીં મળે, કારણ કે જે ખેતરના તમે એકલા જ માલિક છો અને એ ખેતરનું જે કહી શકાય કે એની જે દિવાલો છે કે જે એનું શેડા છે એ એકબીજા સાથે કમ્પ્લીટલી જોડાયેલા છે, તેવા સંજોગો દરમિયાન જ તમારી જે ખેતી છે એ ખેતીની જમીનનું એકત્રીકરણ થઈ શકે છે. જમીન જ્યારે એક જ જગ્યાએ હોય અને એનો અલગ અલગ હિસ્સો પાડેલો હોય, એવા સંજોગો દરમિયાન જ તમારી જે ખેતીની જમીન છે એનું એકત્રીકરણ શક્ય છે. તમારી ખેતીની જમીનને એક અહીંયા આગળ ખેતર છે, બીજું ખેતર બીજાનું છે અને પછીથી તમારું છે, એવા જે પણ તમારા ખેતરો છે તેની અંદર ક્યારે પણ એકત્રીકરણ થઈ શકે નહીં, કારણ કે વચ્ચે કોઈ અન્ય વ્યક્તિનું ખેતર આવી જાય છે. પરંતુ સળંગ તમારા 3 કે 4 ખેતર છે અને એની અંદર તમે એકલા માલિક છો, વચ્ચે કોઈ પણ વ્યક્તિનું ખેતર નથી અથવા કોઈ અન્ય કોઈ એવું વસ્તુ નથી કે જેમ કે આપણે કહી શકીએ કે કોઈ નહેર છે, બરાબર, એ રીતના કોઈ અન્ય કોઈ વસ્તુ નથી, જેમ કે સરકારી નહેર નીકળી હોય તો એ જે નહેર છે એના પછીનો હિસ્સો છે તો એને એકત્રીકરણ ન કરી શકાય, કેમ કે એ વચ્ચેથી પસાર થયેલું છે. એટલે એકત્રીકરણ કરવા માટે જમીનનું એક સાથે હોવું એ આવશ્યક છે. અને એ જે જમીન છે એના માત્ર ને માત્ર કોઈ પણ એક જે સહમાલિકો હોય તો અથવા તો કોઈ એક માલિક હોય તો એ સંપૂર્ણ જે એક સાથે આવેલી જમીન છે એના જે માલિકો છે એક જ હોવા જોઈએ. જો અલગ અલગ માલિકો હોય અને જમીન એક સાથે આવેલી હોય તો તેવા સંજોગો દરમિયાન પણ તમારી જે ખેતીની જમીનનું એકત્રીકરણ છે એ થઈ શકતું નથી. એટલે દર્શક મિત્રો, મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જમીન તમારે એક કરવી છે, જેના જે અલગ અલગ સર્વે નંબરો છે એની માહિતી તમારે એક જ સર્વે નંબર રાખવો છે અને જમીનનો જે હિસ્સો છે એ એક સાથે મેળવી દેવો છે. તો એ ક્યારે મળશે કે જ્યારે એ પાસે પાસે ખેતીની જમીન હોય, એટલે કે આપણે કહી શકીએ કે એકબીજાના શેડા મળતા હોવા જોઈએ. તેવા સંજોગો દરમિયાન જ તમારી જે ખેતીની જમીન છે તે એકત્રીકરણ થઈ શકશે. ત્યાર વગર તમારી જે ખેતીની જમીન છે એ એકત્રિત થઈ શકે નહીં. એટલે દર્શક મિત્રો, આ રીતના જે કહી શકાય કે મુખ્ય 2 નિયમ છે. એક તો સૌથી પહેલા તો એક જ માલિકી હક હોવો જોઈએ અને બીજી વાત એ છે કે એ જે જમીન છે એ એક સાથે હોવી જોઈએ.
વચ્ચે ના કોઈનું ખેતર હોવું જોઈએ, ના કોઈનો રસ્તો હોવો જોઈએ કે ના નહેર હોવી જોઈએ. એટલે કોઈ પણ રીતે જે ખેતીની જમીન છે એનું વિભાજન ના થતું હોવું જોઈએ. તેવા સંજોગો દરમિયાન સરળતાથી તમે તમારી જે ખેતીની જમીન છે તેનું એકત્રીકરણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય